નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। તરસાલી દિવાળીપુરાના પાણી વીજ ડ્રેનેજ કનેક્શન કાપ્યા બાદ તંત્રના મેયર સહિતના પદ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। અમે એક લિસ્ટ બનાવીએ કે ભાઈ જે મકાન ખરેખર પડી જેવું છે એને 10 દિવસ 15 દિવસ ટાઈમ આપી રિપેરિંગ કરવાનો ટાઈમ મળે અને પછી હું એવું નથી કહેતો કે આખી જિંદગી આ મકાન ચાલવાના। હું એવું કહું છું કે પછી ગુજરાત હાઉસિંગ બોર્ડ કોઈ પ્રપોઝલ લઈને આવે કે ભાઈ તમારા મકાન જર્જરિત છે, બહુ ટાઈમ ચાલેવા નથી, તો આપ આ ધોરણે કે પીપીપી ધોરણે કે દાડાનું રિપેર કરાવે ને। સવારે કપાઈ ગયા, વીજ પુરવઠો કપાઈ ગયો, લોકોના ઘરમાં લોકોને ગરમી થાય છે। હમણાં તમે લોકોને સાંભળવા પહોંચ્યા છો, પહેલા પહોંચ્યા તો સારું ના થયું હોત, માનતા નહીં? અમે જોઈએ છે, અત્યારે જોવા જ આવ્યા છે કે ભાઈ ખરેખર શું તકલીફ છે। પછી અમે જે લોકોની ગુજરાત હાઉસિંગ બોર્ડના જે અગાઉના મકાનો હતા એ 1270 મકાનને જે નોટિસ આવી હતી એ મારુતિધામના પાદભૂમિ 1 અમે લોકો ચેરમેન સાહેબને ને ડેપ્યુટી મેયર સાહેબને ત્યાં પણ વિઝિટ કરાવી। અહીં આવતા પહેલાં અમે ત્યાં બી ગયા અને અત્યારના અમે એવું બી કહીએ છીએ, હું આજે પબ્લિકની સામે જાહેરમાં કહું છું કે જે જર્જરિત મકાન હશે એમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું, પણ ધારો કે 390 મકાન હોય તો એમાંથી તમે સ્ટડી કરો કે કયા મકાનમાં પ્રોબ્લેમ છે, એને એક અઠવાડિયાનો ટાઈમ આપો કે ભાઈ તું રિપેર કરાવી દે, અઠવાડિયા પછી અમે જાતે આવી। શબ્દો હતા તમારા સભામાં, માનો છો પહેલા જાગ્યા હતા લોકોને તકલીફ ના પેલા માટે બોલેલો 1270 અને એ 1270 માટેની વાત હતી। આ અન્ય એ વખતે આ નહોતું, આ પછી સૌથી પહેલી નોટિસ આવી ને કાર્યવાહીના 6 કલાક બાદ આપણા આ વાત ધ્યાને આવી। નાના ધ્યાનમાં હતી જ। અમે લોકો આ લોકલ માણસોને તમે પૂછી લો, હું જ્યારથી મને આ મેટર ખબર પડી ત્યારથી હું લાઇઝનિંગમાં હતો, મારો વિસ્તાર નહોતો એટલે હું અહીંયા પગ નહોતો મૂકતો। મેં 2 કાઉન્સિલરોને પરવાનગી લીધી કે ભાઈ આ વિસ્તાર તમારો 16 નંબરમાં આવે છે, પણ મારા ઘરની સામેના મકાનો છે, બધા મારા નાનપણના ભાઈબંધો મારી જોડેના, અમારે રાત દિવસ સામે મોડા એકબીજાને અમે જોતા હોઈએ છીએ, એટલે હું અહીં આવ્યો। મારા 1270 મકાનમાં હજી બી તમને કહું છું કે કાલે સવારના તમે આવો, 1270 મકાનને જે નોટિસ આપેલી એ આ જ પબ્લિક જોડે બેસીને અમે રસ્તો કર્યો તો એકદમ સારો રસ્તો નીકળી ગયો। સવાલ એટલો જ હતો કે પહેલા રસ્તો થયો હોત તો તકલીફ ના થઈ હોત। માનો છો કે આપણે મોડા જાગ્યા છે? હવે પહેલાં કર્યું હોત તો આ નોટિસ પહેલાં આપેલી જ હતી, ત્યારે પબ્લિકે બી જાગવાની હાઉસિંગ બોર્ડની જમીન છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના જમીન ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડે જે તે લાભાર્થીને મકાનો ફાળવ્યા છે। મકાનો માલિકીના ધોરણે ફાળવવામાં આવે છે। મકાનો મેન્ટેનન્સ કરવાની જવાબદારી નાગરિકોની પોતાની હોય છે। કોઈ સંજોગોમાં એમની આર્થિક પરિસ્થિતિ મેન્ટેનન્સ થયા નહોતા। કોર્પોરેશને જાન્યુઆરી મહિનામાં નોટિસ આપી હતી, ગુજરાત હાઉસિંગ બોર્ડે નોટિસ આપેલી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ એક ટાવર, લગભગ 39 ટાવર છે, એક ટાવરમાં 8 મકાનો છે, તમામના સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવ્યા છે। ત્યારે સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવી જાય અને મકાન અનસ્ટેબલ હોય અને આવા સંજોગોમાં કોઈ હોનારત થાય, કોઈ જાનહાનિ થાય, એની જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની હોય છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આ મકાનોને વેકેટ કરાવી શકે, એટલે કોર્પોરેશન ફક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડને મદદ કરવા માટે એમના અધિકારીઓની રિક્વેસ્ટને, વિનંતીને માન આપી અને ગટર પાણી કાપેલા છે। ત્યારબાદ રહેવાસીઓએ અમને રજૂઆત કરી કે અમે લોકો રિપેરિંગ કરી રહ્યા છે, મકાનો તાત્કાલિક પડે એવા નથી। એરિયાના લોકલ કાઉન્સિલરોની રજૂઆત હતી, ખાસ કરીને જે અમારા પૂર્વ મેયર છે નિલેશભાઈ રાઠોડ, એમની પણ રજૂઆત હતી। એટલે કાર્યાલય ઓફિસ ખાતે, મેયરની ઓફિસ ખાતે મિટિંગ કરવામાં આવી, અધિકારી જોડે વાતોચીતો કરી। અમારા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, મેયર શ્રીમતી પિંકીબેન સોની અને બધાએ એક ઈચ્છા વ્યક્ત કરી કે ખરેખર મકાનો જર્જરિત છે કે કેમ। લોકોએ કીધું અમે રિપેરિંગ કરાવ્યું છે, અમારા મકાન સારા છે, એટલે અમે જાત તપાસ માટે આજે બધા સાથે આવ્યા છે। જોતાં લાગ્યું કે નાગરિકોને જે નોટિસ આપી છે એની ખૂબ સારી અસર થઈ છે। નાગરિકો સુરક્ષા અને સલામતી તરફ પ્રયાણ કરી રહ્યા છે। વડોદરા શહેર સુરક્ષિત સલામત રહે એ જ કોર્પોરેશનનો આશય છે। કોર્પોરેશને કોઈ પ્રકારની નોટિસો આપી નથી। કોર્પોરેશને ફક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડને એમની પાસે મશીનરી નહીં હોવાના લીધે જીપીએમસી એક્ટ પ્રમાણે કોર્પોરેશને આ મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરવાની હોય છે। એ અંતર્ગત આજે ગટર પાણી અને લાઇટના કનેક્શનો કાપેલા છે। નાગરિકોની રજૂઆત છે, નાગરિકો ગરીબ છે, આર્થિક રીતે નબળા વર્ગના છે, એમની રજૂઆત પ્રત્યે સંવેદના દાખવી અને અમે 5 પદાધિકારીઓ અને
એરિયાના લોકલ કાઉન્સિલરો આજે એરિયાની મુલાકાત લીધી છે. મને લાગે છે આવતીકાલથી અમે લોકો એક મકાન इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें